બનાસકાંઠામાં હડકવાના કેસે મચાવ્યો હાહાકાર. સમયસર સારવાર ન મળતા યુવકની હાલત ગંભીર. બનાસકાંઠા જિલ્લામાંથી એક લાલબત્તી સમાન ઘટના સામે આવી છે, જેમાં કૂતરું કરડ્યા બાદ સમયસર સારવાર ન લેવાતા એક યુવકને હડકવાના ગંભીર લક્ષણો દેખાયા છે. વડગામ તાલુકાના નળાસર ગામે ભાગિયા તરીકે કામ કરતા યુવકને 3 મહિના પહેલાં હડકાયું કૂતરું કરડ્યું હતું, પરંતુ તે સમયે યોગ્ય સારવાર અને રસી ન લેવાતા આજે તેની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી યુવકમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા. તે અચાનક શ્વાનની જેમ ભસવા લાગ્યો હતો, તેમજ 4 પગે ચાલીને લોકોને કરડવા દોડતો હતો. યુવક ઘરમાં હિંસક બની પત્ની ઉપર હુમલો કરવા દોડતા પરિવાર અને ગામ લોકોમાં ભય ફેલાયો હતો. સ્થિતિની ગંભીરતા સમજતા પરિવાર અને પોલીસની મદદથી યુવકને દોરડાથી બાંધીને કાબૂમાં લેવામાં આવ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ યુવક અત્યંત આક્રમક બન્યો હતો અને દોરડાથી તોડી નાખતા હોસ્પિટલ સ્ટાફે એને એક રૂમમાં બંધ કરવાની ફરજ પડી હતી. સ્થિતિ વધુ બગડતા હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ યુવકને જાળી અને તાર વડે બાંધીને ઇન્જેક્શન આપી બેભાન કરવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલુ છે, પરંતુ તબીબના જણાવ્યા મુજબ આ તબક્કે બચવાની શક્યતાઓ ખૂબ ઓછી છે. ડોક્ટરો જણાવે છે કે હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા બાદ અસરકારક સારવાર શક્ય નથી અને આવા કેસોમાં મૃત્યુની સંભાવના વધારે હોય છે. તેઓએ લોકોને અપીલ કરી છે કે કૂતરું કરડ્યા બાદ એને હળવાશથી ન લેવું જોઈએ. સરકારી હોસ્પિટલોમાં રેબિસની તમામ રસીઓ મફત ઉપલબ્ધ છે. કૂતરું કરડ્યા બાદ તરત જ ડૉક્ટરનો સંપર્ક કરીને 5 થી 7 ડોઝની રસી અને જરૂરી હોય તો રેબિસની રસી લેવી અત્યંત જરૂરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય ફેલાવ્યો છે. સાથે સાથે એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો છે કે કૂતરું કરડે તો વિલંબ કર્યા વિના તરત જ સારવાર લેવી જોઈએ. નાની બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઘટના લોકો માટે લાલબત્તી સમાન ચેતવણી બની છે. જો સૌથી પહેલી વાત કે જે આપણે જૂની માન્યતા છે અથવા આપણે જે જગ્યાએ બોર્ડ જોઈએ છે કે કૂતરાથી સાવધાન અને બીવેર ઓફ ડોગ, તે વસ્તુ સાચી છે. કારણ કે કોઈ બી પ્રાણી એનિમલ પ્રત્યેનો પ્રેમ અને એની સાવચેતી એ અલગ વસ્તુ છે અને એનાથી થતા રોગો એ અલગ વસ્તુ છે. ડોગ કૂતરું એક એવી વસ્તુ છે કે જે આપણે એને સાચવીએ છીએ તો એનું પ્રી અને પોસ્ટ બંને વસ્તુ આપણે બહુ સાચવવી જરૂરી છે. કૂતરા કરડવાથી જે આપણને વસ્તુ થાય છે એમાં એક હડકાયું કૂતરું હોય છે અને એક હડકવા વગરનું કૂતરું હોય છે. બંનેમાં વેક્સિનેશનની જરૂર પડે છે. સૌથી પહેલી વસ્તુ એવું છે કે જ્યારે કોઈ બી કૂતરું કરડે છે તો એના પ્રોપર વેક્સિનેશન હોય છે, જેને રેબિસ વેક્સિન કહે છે, જે લેવી અનિવાર્ય છે અને જે સરકારી હોસ્પિટલમાં તદ્દન ફ્રી ઇલાજ એનો થાય છે. બીજી વસ્તુ છે કે ચલો કૂતરું નથી કરડ્યું અને આપણને કૂતરું રાખવાનો શોખ છે, પ્રાણી પ્રત્યેનો આપણને પ્રેમ છે, તો એના માટે પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ તરીકે રેબિસની વેક્સિન લેવી જરૂરી છે, જે માણસને અને ડોગને એટલે કે કૂતરાને બંનેને આપવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આપણને ડોગ બાઇટ થાય છે, કૂતરું કરડે છે, આપણું પાળેલું કૂતરું, તો બી એનાથી આપણે નુકસાન ન થાય એનું આપણને સાવચેતી મળી રહે છે. બીજી હોય છે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ, એટલે કે કૂતરું કરડ્યા પછી જેનો બી ડોઝ હોય છે 0, 3, 7, 14, 28 એ રીતે, જેના 5 થી 7 ઇન્જેક્શન લેવાના હોય છે, જે લેવા બહુ જ જરૂરી છે. ત્રીજી એક વસ્તુ આવે છે કે જો કૂતરું બહુ જ કરડ્યું છે અને બહુ જ ઊંડાણ સુધી કરડ્યું છે, જેમ કે મસલ છે, મસલના અંદરના સુધી પહોંચી ગયું છે, તો એવા ટાઈમે રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનું ઇન્જેક્શન આવે છે, જે ઘાની આજુબાજુ જ લેવાનું હોય છે, જે બી લેવું બહુ જ જરૂરી છે. હવે મેઇન વસ્તુ શું છે, આપણે ક્યારેક કેવું થાય છે, ખાલી કૂતરાએ દાંત બેસાડ્યા છે અથવા કૂતરાએ ખાલી મને પકડ્યું હતું, મને લોહી નહોતું આવ્યું, એમ કરીને આપણે એ વખતે જે એની રસી છે રેબિસની, જે કૂતરાની કરડવાની રસી છે, આપણે લેતા નથી. ત્યારે જ જેમ એમણે કીધું એ પ્રમાણેના સંજોગો ઊભા થાય છે. જ્યારે કદાચ આ ભાઈને 3 માસ પહેલાં કૂતરું કરડ્યું હશે તો એ વખતે એમને પૂરેપૂરી રેબિસની વેક્સિનના ડોઝ લીધા નહીં હોય, તેથી એમને અત્યારે આ પરિણામ આવ્યું છે.
સૌથી મેઇન વસ્તુ એ છે કે જો એકવાર હડકવા થયો પછી એને નિવારણ માટેની કોઈ જ અત્યાર સુધી રસી શોધાઈ નથી. એમાં વ્યક્તિનું મૃત્યુ જ છેલ્લે થાય છે. એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ આપણને કૂતરું કરડે છે અથવા ખાલી દાઢ બેસાડે છે અથવા ખાલી પકડે છે ત્યારે ચોક્કસપણે ડૉક્ટરનો અથવા તમારા નજીકની દવાખાનાનો સંપર્ક કરી અને એની જે રસી આવે છે એ લેવી ખાસ જરૂરી છે.